ડેસર તાલુકા પંચાયત ખાતે આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા તેમજ દંડકના હોદ્દા માટે મેન્ડેટ અર્પણ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વનરાજસિંહ ભગવાનસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે કિરણબેન અલ્કેશ મહેતા, કારોબારી ચેરમેન તરીકે દલપતસિંહ નરવતસિંહ પરમાર, પક્ષના નેતા તરીકે નીલમબેન રાજદીપસિંહ પરમાર તેમજ દંડક તરીકે જાગૃતિબેન વિરેન્દ્રસિંહ પરમારને સત્તાવાર રીતે મેન્ડેટ અર્પણ કરવામાં આવ્યા હતા। નવા હોદ્દેદારોનું ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર તાલુકા પંચાયત કચેરી પરિસર ઉત્સવમય બની ગયું હતું। કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ડેસર તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કામગીરી કરવામાં આવશે। ગામડાઓમાં રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને અન્ય જન સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રાજકીય આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો અને તાલુકામાં રાજકીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ડેસર તાલુકાના પ્રભાર તરીકે મારી જવાબદારી છે, ત્યારે આજરોજ હું મેન્ડેટ લઈને અહીં ડેસર તાલુકા પંચાયતમાં આવ્યો છું અને પ્રમુખ તરીકે વનરાજસિંહ ભગવાનસિંહની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે કિરણબેન અલ્કેશભાઈ મહેતાજીની નિમણૂક થઈ છે। કારોબારી ચેરમેન તરીકે દલપતસિંહ નરપતસિંહ પરમાર અને પક્ષના નેતા તરીકે નીલમબેન રાજદીપસિંહ પરમાર, દંડક તરીકે જાગૃતિબેન વિરેન્દ્રસિંહ પરમારજીની નિમણૂક થઈ છે। હવે આ વિધિવત જાહેરાત કાલે થશે? હા, કાલે તાલુકા પંચાયતમાં તમામ કાર્યકરો અને અમારી જિલ્લાના સંગઠનના જે કંઈ સદસ્યો છે, હોદ્દેદારો, એ બધાની સમક્ષ અમારે બહોળી સંખ્યામાં આવીને અહીં આગળ અમારી નિમણૂક થશે। ડેસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ 16માંથી 13 સીટો જીતી અને જંગુ બહુમતીથી અને જીત્યા છીએ। ત્યારે આજે આવતીકાલનું જે 25/5/2026ના રોજ પ્રમુખની વરણી અથવા ચૂંટણી કરવાની છે, એના અનુસંધાને આજરોજ 24 તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વ્હીપ અને આજે મેન્ડેટ આપી અને પ્રમુખ ઉપપ્રમુખનું ફોર્મ ભરવાનું થતું હોય તે ડેસર તાલુકા વિકાસ અધિકારીને અમે સુપ્રત કર્યું છે। અમને આશા છે કે ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થઈ ચૂકી છે। તમામે તમામ સભ્યો એ ખૂબ જ લાગણીસભર વાતાવરણ સાથે આને અનુમોદન આપ્યું છે। નરેન્દ્રસિંહ રાહુલજી, પ્રમુખ પૂર્વ, ડેસર તાલુકા।